જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં. તો આજે આપણે તલની ગજક બનાવીશું. એના માટે મેં તલ લઈ લીધા છે, સરસ સાફ કરીને લીધા છે. હવે આપણે એને શેકવાના છે. મેં અહીંયા કઢાઈ લઈ લીધી છે ગેસ ઉપર. હવે આપણે તલ નાખી દઈશું અને ધીમા તાપે આપણે તલને શેકી લઈશું. આ રીતે ચમચો ફેરવતા જઈને શેકી લેવાના છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની, ફૂલ નહીં કરવાની, નહીંતર તલ બળી જશે ને શેકાશે નહીં બરાબર. મેં તલને સરસ શેકી લીધા છે અને ઠંડા કરી લીધા છે. હવે આપણે એને મિક્સરમાં પીસી લઈશું. આપણે મિક્સર ચાલુ બંધ કરીને આ રીતે કચરા પીસ્યા છે. સાવ નથી પીસી લેવાના, અમુક દાણા આખા રહેવા જોઈએ એ રીતે આ રીતે પીસી લેવાના. અહીંયા મેં કડાઈમાં ગોળ લઈ લીધો છે. હવે આપણે એમાં થોડુંક પાણી નાખીશું, વધારે પાણી નથી નાખવાનું. હવે આપણે ગેસ ચાલુ કરીને આપણે આ રીતની ગોળની ચાસણી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. જો આપણે આને થવા દઈશું, થોડુંક વધારે ઘાટું સોનેરી થાય એટલું. અને ત્યાં સુધી મેં અહીંયા આ એક પ્લાસ્ટિકની થેલી લીધી છે, જે આપણે ચોખાની આવે એને એના ઉપર તેલ લગાડી લીધું છે, તમે જોઈ શકો છો. આપણે એઠું ટીપું પડે એટલે એનો તાર બને છે, પણ એકદમ ઘાટો તાર નથી બનતો. આપણે ઘાટો તાર બને ત્યાં સુધી આપણે થવા દેવાનું છે. તમે જોઈ શકો છો, આપણે તાવીતાને આ રીતે કરીએ એટલે તાર હવે ઘાટો તાર બનવા લાગ્યો છે. આપણું એકદમ ઘાટો સોનેરી થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે તલ પીસીને રાખ્યા છે આમાં નાખવાના છે. આપણે બધા જ તલને આમાં નાખી દીધા છે. હવે સરખું આપણે બધું ભેળવી લઈશું આ રીતે. આપણે બધું સરસ ભેળવી લીધું છે. હવે ગેસ બંધ કરીને આપણે થોડુંક આને ઠંડુ થવા દઈશું. બહુ નહીં ઠંડુ થવા દેવાનું, થોડુંક જેવું આપણે આ કોથળી ઉપર નાખી શકીએ એટલું ઠંડુ થવા દેવાનું છે. નહીં તો જો તરત આપણે નાખીશું તો કોથળી બળી જશે, એટલા માટે થોડુંક ઠંડુ થવા દઈશું. આપણે થોડુંક ઠંડુ થયું એટલે આ કોથળી પર લઈ લીધું છે. હવે આપણે આને કોથળી પર ફેલાવાનું છે અને આ રીતે કોથળીથી આપણે કરવાનું છે. આપણે આ રીતે કરી લીધું છે. હવે આપણે એને વેલણની મદદથી વેલણ પર તેલ લગાવીને વણી લેવાનું છે આ રીતે. આ રીતે આપણે વણવાનું છે. આસાનીથી વણાઈ જાય છે, કઈ વાર નથી લાગતી. અને આપણે કોથળી પર એટલા માટે કરીએ છીએ કે કોથળી પર ચોટે નહીં, અને આપણે પાટલા પર કરીએ તો પાટલા પર કરી શકીએ છીએ, લેકિન પાટલા ઉપર ચોટી જશે, એટલા માટે આ રીતે. આપણી ગજક સરસ દેખાઈ રહી છે. આપણે જો એકદમ મિક્સરમાં પીસી દઈશું તો આ રીતે દાણા નહીં દેખાય. તમે જોઈ શકો છો કેટલા સરસ દાણા દેખાય છે. પાતળી તમે તમારા પસંદ પ્રમાણે વધારે પાતળી કે જાડી રાખી શકો છો. હું આટલી મીડિયમ રાખવાની છું, વધારે પાતળી નહીં કરું. આ રીતે બસ. હવે આપણે ગરમ ગરમમાં જ કાપા કરી લઈશું. કરી ગયા પછી કાપા નહીં થાય એટલા માટે આ રીતે ખાલી આપણે એનો કાપાનું નિશાન કરીને રાખીએ એટલે આસાનીથી કટ થઈ જશે આ રીતે. તો આપણી ગજક તલની તૈયાર થઈ ગઈ છે અને મેં આ રીતે કટકા એના કરી લીધા છે અને એકદમ મસ્ત આપણી ગજક બની છે.
તમે જોઈ શકો છો એકદમ બહુ કડક પણ નહીં ને હાવ ઢીલી પણ નહીં એવી બની છે. તો આ રીતે તમે જરૂરથી તલની ગજક બનાવજો અને આ શિયાળામાં બાળકોને ખવડાવજો. તો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.